ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા ખાતે દિવાળીની રજાઓને લઈને પ્રવાસીઓ ઉમટી પડ્યા। રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઉપરકોટના કિલ્લાનું તેના મૂળ સ્વરૂપને જાળવી રાખીને નવીનીકરણ કરાયું છે। આ નવીનીકરણ બાદ કિલ્લાના સ્થાપત્ય, સફાઈ અને જાળવણીમાં થયેલા સુધારાઓને કારણે પ્રવાસીઓ ખૂબ જ પ્રભાવિત થયા છે। પ્રવાસીઓના મતે 10 વર્ષ પહેલાની સરખામણીમાં હાલના કિલ્લામાં અનેક હકારાત્મક પરિવર્તનો જોવા મળે છે, જે ખૂબ જ સરાહનીય છે। કિલ્લાના મેનેજમેન્ટ દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં લગભગ 15 જેટલો વધારો નોંધાયો છે। દરેક જગ્યાએ દિવાળીનો જે પ્રતિસાદ છે, જે ટુરિસ્ટનો ફ્લો છે, વધતો જઈ રહ્યો છે, બહુ સારું છે। અહીંયા ગયા વર્ષ કરતાં અત્યારે કમ્પેરિઝનમાં વાત કરીએ તો લગભગ 12-15% ગ્રોથ ગયા વર્ષ કરતાં જોવા મળી રહ્યો છે। ઉપરકોટ કિલ્લાની વાત કરી રહ્યો છું। ગઈકાલે આપણે જોઈએ તો 4000થી વધારે પ્રવાસીઓ આવ્યા હતા। આજનો આંકડો એને પાર કરે એવો લાગી રહ્યો છે, તો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અને સૌથી સારી વાત એ છે કે જે લેટેસ્ટ એટ્રેક્શન્સ છે ઉપરકોટ કિલ્લાના, જેમાં VR દ્વારા દ્વારકા નગરીના દર્શન કરવામાં આવે છે, જે સમુદ્રમાં ડૂબી ગઈ છે, એ લોકોને બહુ સારું લાગી રહ્યું છે। જે નવી ટ્રેન લોન્ચ કરાઈ છે કિડ્સ માટે, જોય ટ્રેન, એ લોકોને વધારે પસંદ આવી રહી છે। અને જે બુઝ ઇલેક્ટ્રિક સ્કૂટર છે, એ પણ લોકો વધારે માણી રહ્યા છે। એની સાથે ઇતિહાસ છે, કલ્ચર છે, હેરિટેજ છે, મોન્યુમેન્ટ્સ છે, તો બહુ સારો એક સમાવેશ થઈ જાય છે ઉપરકોટમાં। અહીંયા આવીને અમને બહુ જ આનંદ થયો છે અને બહુ જ જાણવા જેવો ઐતિહાસિક એક વ્યૂ દેખાયો છે, તો એ જોઈને અમને બહુ જ મજા આવી છે। તો અહીંયા પહેલા હું અહીંયા આની પહેલા 2 વાર અહીં ઉપરકોટની મુલાકાત લીધી છે મેં, અને આ મારું 3rd ટાઈમ છે। પણ એની પહેલા જ્યારે આ એટલું બધું રિનોવેટ કરેલું નહોતું ત્યારે આટલી બધી મજા નહોતી આવતી, પણ હમણાં ગવર્મેન્ટે અહીંયા બહુ મોટો ખર્ચો કરીને બહુ સારું એવું રિનોવેટ કર્યું છે, જેના કારણે અહીંયા ફરવાની ખૂબ જ મજા આવે છે। તો અહીંયા રિનોવેટમાં જે બધી જગ્યાઓ છે, રાણીનો મહેલ છે, રાજાનો મહેલ છે, એ બધાની અંદર એક ઐતિહાસિક ઝલકને ઝાંખી એવી રીતે બતાવી છે કે જોનારને, જોવાવાળાને ખૂબ જ આનંદ આવે અને બધું સમજમાં આવી જાય। અહીંયા તમને ટ્રાન્સપોર્ટ માટે વોલ્સ કાર છે, સાયકલિંગ છે, મિની ટ્રેન છે, આ બધી સુવિધાઓ પણ મળી રહે છે।